ઉપસ્થિત મનોરથી પરિવાર એવં કથા રસ્તુ રસપાન કરવા આવેલા સર્વ આત્મીયજનો, આપણી કથા યાત્રાનો આ તૃતીય દિવસ વેણુગીતને માધ્યમ બનાવી અને 2 દિવસ ગોપીઓના સ્વરમાં સ્વર ભેળવી એમના ભાવને સ્પર્શ કરવાનો આપણે સૌએ પ્રયત્ન કર્યો. આ પંચગીતની યાત્રા ભક્તિની યાત્રા છે અને ભક્તિનો એક વિશેષ ભાવ જે ગોપીઓના હૃદયમાં બિરાજે છે એને સ્પર્શ કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભક્તિ શબ્દની વ્યાખ્યા 3 જણાએ આપી: નારદજી, વ્યાસજી અને સાંડિલ્ય મુનિ. નારદજી અને સાંડિલ્ય મુનિ પરમ પ્રેમને ભક્તિ કહે છે. વ્યાસજી કહે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વથી અધિક સ્નેહ એનું નામ ભક્તિ. નારદજી સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ. પ્રભુમાં જાગેલો પરમ પ્રેમ એનું નામ ભક્તિ. અને નારદજી તો સ્પષ્ટ કહે છે જેની અંદર આ પરમ પ્રેમ જાગી જાય, યલ્લબ્ધ્વાપમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. એ અમૃત રૂપ બની જાય છે, પરમ તૃપ્તિનો એને અનુભવ થઈ જાય છે. આ જીવનમાં પરમ તૃપ્તિ જો કશાકથી જાગતી હોય તો ભગવાનમાં જાગેલા પરમ પ્રેમથી જાગે છે. જેને ભક્તિનો ઓડકાર આવી જાય ને એને સંસારની ભૂખ સમાપ્ત થઈ જાય. જેને આ ભાવનો ઓડકાર જાગી જાય ને પછી બધું જે મેળવ્યું છે એ પ્રભુ માટે વિનિયોગ કરવાની ભાવના હૃદયમાં જાગે. આ તો બધું ઠાકોરજી માટે મળ્યું છે એવો ભાવ હૃદયમાં જાગે. અમારે કુંમનદાસ નારાયણદાસ વાર્તા દેખી આપ. સોનાની આરસી આપી માનસિંહ રાજાએ कुम्मनदास जी कहने लगे, अरे मन ठाकुर जी में रखूं कि आरसी में रखूं? चित्त आना में जशे, मारे कहीं न જોઈએ. अकबर बादशाह स्वयं कहूं कि कहीं गुणगान करो तो तुमने कहीं कापूं. अरे कुम्मनदास जी भक्तन को कहा सही करी काम, आवत जात पनैया टूटी बिसर गयो हरि नाम. अरे जाको मुख देखे दुख उपजत ताको करनो पर्यो प्रणाम. आ तृप्ति आवे. ભૂખ્યો હોય ને માણસ એને બધા લલચાવી શકે, પણ જેને ઓડકાર આવી ગયો હોય એને કોઈ આકર્ષિત નથી કરી શકતું. ભક્તિની તૃપ્તિ જેના હૃદયમાં જાગી જાય એને શેનાથી આકર્ષિત થઈ શકે? એને કેમ કરીને લલચાવી શકાય? તમે ગોપીઓને કેમ કરીને લલચાવો? શું આકર્ષણ આપો તમે કે એનું મન ભગવાનથી હટે? સંભવ જ નથી. યલ્લબ્ધ્વાપમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. સાંડિલ્ય મુનિએ વ્યાખ્યા કરી, સા પરાનુરક્તિ ઈશ્વરે. ઈશ્વરમાં જાગેલી પરમ અનુરક્તિ એનું નામ ભક્તિ છે. ગોપીઓની ભક્તિ એમ તો નારદજીએ 11 ભક્તિના લક્ષણ બતાવ્યા છે અને પ્રણય ગીતમાં જેનું આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ નારદજી બતાવેલા ભક્તિ સૂત્રના એ 11 ભક્તિના પ્રકારોમાંથી ગોપીજનો પસાર થયા છે. નારદજી ભક્તિ સૂત્રમાં 11 તત્વોની ચર્ચા, 11 પ્રકારની આસક્તિની ચર્ચા કરે છે. પહેલું કહ્યું ગુણ મહાત્મ્યાસક્તિ, બીજું કહ્યું રૂપાશક્તિ, ત્રીજું પૂજાશક્તિ, ચોથું સ્મરણાશક્તિ. હવે આ બધા તત્વોને હું સમજાવવા નહીં બેસું, નહીં તો આખી કથા પછી એ 11 તત્વો પર જશે. પણ પ્રણય ગીતમાં ગોપીઓ 11 તત્વોમાંથી પસાર થાય. ગુણાશક્તિ, ગુણ મહાત્મ્યાશક્તિ, રૂપાશક્તિ, પૂજાશક્તિ, સ્મરણાશક્તિ, દાસ્યાશક્તિ
સખ્યાશક્તિ, વાત્સલ્યાશક્તિ, કાંતાશક્તિ, આત્મનિવેદનાશક્તિ, મહાત્મ્યાશક્તિ અને પરમ વિરહાશક્તિ. આ 11 આસક્તિઓમાંથી ગોપીજનો પસાર થયા છે. પ્રભુના મહાત્મને પણ ગોપીજનો જાણે છે. એટલે જ તો ગોપી ગીત ગાશે ને ત્યારે ગોપીઓ કહેશે, નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મત્ર વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખઉદેયિમાં સાત્વતાતુલે. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા प्रभु हम जानती हैं न खलु गोपिका नंदनो भवान, आप केवल नंद यशोदा के पुत्र ही नहीं हो, अखिल देही नाम अंतरात्मद्रष्टा, समस्त देहधारियों के अंतर्दृष्टा हो. विखनस ब्रह्मा जी की विनंती से आप गोपु रक्षणे धातो, विश्व की रक्षा के लिए आप भूतल पर पधारे हो. स्वात्त कुल में आप प्रकट हुए हो. हम आपको जानती हैं. गोपियों ने महात्म ज्ञान पण છે, નિર્ગુણ ગોપીઓ પણ ગોપીઓના પ્રકારમાં તામસ ગોપીઓની મહત્તા છે. અને આ તામસ ગોપીઓ એવા છે જે કેવલ પ્રેમ ભાવથી પ્રભુ સાથે જોડાયેલા છે. એમને બીજું કંઈ ભાન નથી. એ લોકોને મહાત્મ જ્ઞાન પણ નથી. જો બધી ગોપીઓ એક સરખી નથી. આ તો નિર્ગુણ ગોપીઓ છે કે જેમને મહાત્મ જ્ઞાન છે. તામસ ગોપીઓ છે ને એને તો કેવલ પ્રેમ છે. આ કનૈયો મારો છે એટલું જાણે છે. કૃષ્ણ કેવલ મેરે હૈ और मैं केवल उनकी हूं. બસ આટલું જ જેને જ્ઞાન છે. અને એટલે મૂઢતા ભક્તિમાં શ્રેષ્ઠતા કહી છે. સંસારમાં જે મૂઢ હોય ને એને બધા તરછોડે, આ તો મૂઢ છે, આને કંઈ ખબર નથી પડતી. અને ભક્તિમાં ધન્યાસ્મ મૂઢ मतयोपि हरिण्येता. यहाँ तो गोपियां कहती हैं धन्य है इनकी मूढ़ता, धन्य है. કારણ કે એમને પ્રેમ સિવાય બીજી કાંઈ ખબર નથી. ભક્તિમાં જે મૂઢ હોય એની શ્રેષ્ઠતા બતાવી છે. એટલે તામસ ગોપીઓનું પ્રકરણ પહેલા આપ્યું. જ્યારે ગોપીજનોના પ્રકરણના વિભાગ કર્યા, જ્યારે દસમસ્કંદના પ્રકરણ વિભાગ થયા, ચતુર્ભિશ્ચ 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 ત્રિવિશ થતા એમાં તામસ પ્રકરણ આવ્યું પહેલા. અહીંયા મૂઢતાની પણ શ્રેષ્ઠતા છે. જે બધું જ જાણતો હોય ને એ ભક્તિ નથી કરી શકતો. જો જાણી જવામાં આનંદ નથી, જાણતા રહેવામાં આનંદ છે. એટલે વૃદ્ધના ચહેરા પર ઉદાસીનતા હોય, કારણ કે એની બધી ખબર હોય. અને નાનો બાળક હંમેશા ખીલતો હસતો દેખાય, કારણ કે રોજ કંઈક નવું જાણે છે. લોકો ઘણા એમ કે અમને આવડતું નથી ને એટલે કરતા નથી. એટલે આવડી જવામાં આનંદ નથી, શીખતા રહેવામાં આનંદ છે. ભક્તિ માર્ગમાં તો રોજ જે નવું શીખે છે, આજે સેવામાં આ શીખ્યો, આજે સત્સંગમાં આ શીખ્યો, જેને બધું જ સમજી જાય ને એના ચહેરા પર તો ઉદાસીનતા દેખાય. એટલે જ્ઞાનીઓને બહુ જે તપસ્વી લોકો હસતા ચહેરા નહીં દેખાય. એ લોકોને ભક્તિ માર્ગીનો ચહેરો કેવો હસતો લાગે. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે. અહીંયા તો રોજ નવું છે. પુનરુક્તિ નથી, પુનરાવર્તન નથી. અહીંયા તો રોજ એક, જેમ નદીનું વહેતું જલ આચાર્યો કહે ને કે રોજ નવું છે, વહી ગયું એટલે પાછળ આવે દરરોજ નવું જલ. प्रतिक्षण वर्धमानम, भक्ति सूत्र में नारद जी कहते जो रोज रोज बढ़े वह भक्ति है.
એટલે નૂતનતા છે. તો કોઈ એમ કહે કે હું બધું જાણી ગયો, તો એ જાણી ગયો એટલે આનંદ સમાપ્ત થઈ ગયો. જાણતા રહેવામાં આનંદ છે. અને એટલે જ આ તામસ ગોપીઓ મૂળ ભાવે જ્યારે ગોપીઓ દોડી છે ને ભગવાનને મળવા માટે, અને ત્યારે પરીક્ષિત મહારાજે તો પ્રશ્ન જગાવ્યો કે અરે ગુરુદેવ, જુઓ તો ખરા આ ગોપીઓને કાંત ભાવથી પોતાના પ્રિયતમ જાણીને ઠાકોરજી તરફ દોડી રહી છે, છતાંય પ્રભુ એમના પર કૃપા કરશે. સુખદેવજી કહેવા લાગ્યા, કયા ભાવે દોડે છે ન જોઈશ, કઈ તરફ દોડે છે એ જો, કોની તરફ જઈ રહી છે એને જો. આ તો પારસમણી છે, સ્પર્શ થતા જ સોનું બનાવી દેશે. એ જ લૌકિક ભાવને અલૌકિક બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ऐक्यम सौहृदमेव च नित्यम हरौ विदधतो यान्ति तन्मयताम हिते. और तब सुखदेव जी ने कहा, कोई भी भाव से प्रभु की ओर भागा जाए, कामम क्रोधम भयम स्नेहम ऐक्यम सौहृदम, प्रभु से जुड़ना ही काफी है. પ્રભુ સાથે જોડાવું જ કાફી છે. વેર ભાવે ભજે ને એને પણ તામસ ભક્તો કયા છે ભગવાને. સ્વાર્થથી ભજે એને પ્રભુ નકારતા નથી, એને પણ રાજસ ભક્ત કહે છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ભરતર્ષભ, ભલે સકામ ભાવે પણ આવે ને તો પ્રભુ એને તરછોડતા નથી, એને પણ ભક્ત કહે છે. અર્થાર્થી ભક્ત કહે છે. રડતો રડતો આર્ત ભાવે આવે ને તોય પ્રભુ એને તરછોડતા નથી, એને આર્ત ભક્ત કહીને સ્વીકારી લે છે. પ્રભુ કોઈ પણ ભાવે જીવ આવ્યો હોય એને સ્વીકારે છે. અને એટલે કહું, કામમ, આ મૂળ ગોપીઓ કામ ભાવથી પણ જે ગઈ, પ્રભુએ એમને સુવર્ણ બનાવ્યા છે. એટલે ભિન્ન ભિન્ન પ્રકારના ગોપીજનો છે, અને એમાં કક્ષા ભેદ છે. એમ તો દસમા સ્કંદમાં 3 સ્ત્રી પાત્રોની ભાવના પ્રસિદ્ધ છે. દસમા સ્કંદમાં એક સાધારણ ભાવ છે કુબજાનો. સાધારણ પ્રેમ જેને કહેવાય કે મને સુખ થાય, મને આનંદ થાય, પ્રભુનું હું ન વિચારું, એમનું જે થવું હોય થાય, મને આનંદ થવો જોઈએ. તો ભક્તિમાં જ્યાં સ્વાર્થ જ કેન્દ્ર છે એ સાધારણ પ્રેમ છે. એનાથી ઉપર દસમા સ્કંદમાં સ્ત્રી પાત્રો છે અષ્ટપટરાનીઓ. અમને આનંદ થાય ને પ્રભુને સુખ થાય, પરસ્પર પ્રેમની કામના. આ મધ્યમ પ્રેમ છે. અને શ્રેષ્ઠ પ્રેમ ગોપીજનોનો કહ્યો, અમારું જે થવું હોય થાય, પણ અમારા નાથને પ્રસન્નતા થવી જોઈએ, અમારો પ્રભુ પ્રસન્ન થઈ જાય. આ સિરમોર પ્રેમ કહ્યો. ગોપી પ્રેમ કી ધ્વજા ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. ગોપી શબ્દની વ્યાખ્યા જ એ કરી કે જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે, એ ગોપી છે. અને કોઈ પણ દેહમાં થઈ શકે, જેની સમગ્ર ચેતના કૃષ્ણ પરક બની જાય, એ ક્ષણે ગોપી બની જાય છે. અને એ જ પ્રક્રિયા પુષ્ટિ માર્ગની છે. સેવા કરતા કરતા, ગોપીજનોનું અનુકરણ કરતા 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 એક ક્ષણ એવી આવી જાય કે સેવા કરનારાના હૃદયમાં, ગોપીઓના અનુકરણ કરતા કરતા કીટ ભ્રમર ન્યાયે એના હૃદયમાં ગોપી જાગી જાય. અને જે ક્ષણે ગોપી જાગી ગઈ, પ્રભુને ગોતવા નહીં જવું પડે, એ ગોતતા આવે છે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હિ જાઈ નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે પછી હારી તો પાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક ચુલ્લુ ભર છાછ માટે એ ત્રિલોકના નાથને નચાવવાનું સામર્થ્ય કેવલ ગોપીમાં જ હોઈ શકે. જ્યારે ગોપીજનોના ઘણા વખાણ કરવા લાગ્યા ને કબીરજી આગળ, ત્યારે કબીરજીએ સુંદર વાત કરતા કહ્યું, કબીરા કબીરા ક્યા કરે જા યમુના કે તીર, और एक गोपी के भाव पर बह गए कोटि कबीर. કરોડો કબીરને નોછાવર કરી દઈએ એવો એક એક ગોપીનો ભાવ છે. વ્રજનો વૈભવ ગોપીજનો છે, ભક્તિનો આદર્શ ગોપીજનો છે. એ ગોપીજનોની કથા ભક્તિનો એક પ્રબળ પાસું, જેમ દાસ્ય ભાવ, વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ, એમ પરમ ભાવ જે કયો છે એ માધુર્ય ભાવ. અને એ ભાવની ચર્ચા આ 5 ગીતોમાં આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે વેણુ ગીતની કથાને આપણે વિરામ આપ્યો હતો. આજે પ્રણય ગીતની કથામાં પ્રવેશ કરીએ.
10મા સ્કંદમાં એવું કોઈ ટાઇટલ કે નામ આપવામાં આવ્યું નથી કે આને પ્રણય ગીત કહેવાય, પણ વિદ્વાનોના મતે આ 11 શ્લોકોમાં ગાયેલા ગોપીજનોના ગીતને પ્રણય ગીત રૂપે એક નામાભિધાન કરવામાં આવ્યું. આ પ્રણય ગીત રાસ પંચાધ્યાયને અંતર્ગત છે. વેણુ ગીત રાસ પંચાધ્યાયમાં નથી આવતું, યુગલ ગીત રાસ પંચાધ્યાયમાં નથી આવતું, ભ્રમર ગીત રાસ પંચાધ્યાયમાં નથી આવતું. રાસ પંચાધ્યાયી કોને કહેવાય? જે 5 અધ્યાયમાં રાસ એટલે ઠકોરજી વેણુનાદ કરીને ગોપીજનોને બોલાવે, ત્યાંથી લઈને મહારાજ સુધીનો જે ક્રમ છે એ 5 અધ્યાય એ પંચાધ્યાયી કહેવાય છે. પણ આ પ્રણય ગીત અને ગોપી ગીત એ પંચાધ્યાયીને અંતર્ગત છે. 5 અધ્યાય રાસ પંચાધ્યાયીના પ્રસિદ્ધ છે. 29 થી 33 અધ્યાય ભાગવતજી અનુસાર 10મા સ્કંદના એ રાસ પંચાધ્યાયી કહેવાય છે. સુબોધનીજી અનુસાર 26 થી 30, કારણ કે 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા છે. પ્રારંભ કરું જો રાસ પંચાધ્યાયીનો. આ પ્રણય ગીતના સ્થાનને આપણે સમજી રહ્યા છીએ કે કઈ જગ્યાએ આ ગોપીજનોએ ગાયું છે. ચિરહરણ સમયે પ્રભુએ વચન આપ્યું છે, એ શરદની રાત્રિમાં તમારા સઘળા મનોરથોને પૂર્ણ કરીશ. અને જ્યારે શરદની રાત્રિ દેખાય, એ પૂર્ણ કળાઓથી ખીલેલા ચંદ્રમાને જોયો. 16 કળા, પ્રભુ પણ પૂર્ણા અવતાર કહેવાય છે ને. 16 કળા જેમાં હોય એને પૂર્ણા અવતાર કહેવાય. 11 ઇન્દ્રિયો જે પૂર્ણાનંદ રૂપે જેમાં હોય, અને પંચભૌત ભૌતિકતા જેમાં પૂર્ણ રૂપે હોય, એ 16 કળાવાળા કૃષ્ણ પૂર્ણા અવતારી છે. 11 ઇન્દ્રિય ને 5 મહાભૂત, એ આમ ટોટલ 16 થયા ને. જેમાં આ 16 તત્વો પૂર્ણાનંદ રૂપે બિરાજતા હોય, એ પૂર્ણા અવતાર કહેવાય. કૃષ્ણ પૂર્ણ છે. રાસ પંચાધ્યાયની લીલા સુખદેવજી પ્રારંભ કરતા બોલ્યા, ભગવાન પીતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. भगवान पीतारात्रि. कौन सी रात्रि? तारात्रि. वह रात्रि जिस रात्रि का वचन गोपीजनों को दिया था, वह रात्रि को देखा. प्रभु આવ્યા વૃંદાવનમાં. બહુ વિસ્તાર નહીં કરું આ લીલાનો, આપણે તો સીધું પ્રણય ગીત તરફ જઈશું. વૃંદાવનમાં પધાર્યા પ્રભુ. ત્રિભંગી રૂપ ધારણ કર્યું પરમાત્માએ. કદંબના વૃક્ષની નીચે ચરણ પર બીજો ચરણ ચડાવ્યો. ચરણથી ભંગ, કટીથી ભંગ અને ગ્રીવાથી ભંગ, 3 જગ્યાએથી વાંકા થયા. એટલે જ પ્રભુનું નામ છે ત્રિભંગી લાલ. 3 જગ્યાએથી ભંગ છે પ્રભુને. અધરો પર વેણુને પધરાવી અને વેણુનાદ કર્યો. તદોડુ રાજ કકુભ કરૈર મુખમ. બાલચંદ્રમાને જોયો છે પરમાત્માએ. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. અલૌકિક કામને વધારનારો એ નાદ પ્રભુએ વેણુથી વહાવ્યો. ગોપીઓ ભિન્ન ભિન્ન કાર્યમાં રત હતી. જે કાર્યમાં રત હતી, અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે કઈ તામસ ગોપી છે, કઈ રાજસ ગોપી છે, કઈ સાત્વિક ગોપી છે. જે દૂધ ઉકાળી રહી છે, ઘર સફાઈ કરી રહી છે, એ બધા તામસ ગોપીઓ છે. જે દૂધ પકવી રહી છે યા દૂધ દોહી રહી છે, જેમનું વ્યાપાર કાર્ય કરે રાજસ, અને જે સેવા કરી રહી છે, સેવા કાર્ય સાત્વિક છે. તો અત્યારે એનો વિસ્તાર નથી કરતો, પણ એ સાત્વિક ગોપીઓ છે. એમાં પણ અંતર્ગત ભેદ બતાવ્યા. તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ સાત્વિક, રાજસ તામસ, સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ. હમણાં એનો વિસ્તાર નહીં કરો, કારણ કે આખો સુબોધનીજીમાં બહુ સુંદર ભેદ છે.
જ્યારે નાદ પડ્યો કર્ણમાં, છૂટ્યા લૌકિક ધર્મ, ભગવત કામ જાગ્યો, કૃષ્ણ કામ જાગ્યો, દોડી કૃષ્ણ કી ઓર, બધું છોડ્યું. છોડ્યું તો શું, ભૂલાઈ ગયું. ભાવ જાગે ને, છોડવું ન પડે, છૂટી જાય. પછી કેવલ કૃષ્ણ દેખાય, દોડી ઘર છોડીને. ઠાકોરજી મગ્ન છે વેણુનાદમાં. આંખો ખોલી પ્રભુએ અને જોયા, ઓહો, અનંત ગોપીજનો પધાર્યા છે. અમે ગોપીજનોને જોયા. જો આ પ્રણય ગીતની કથામાં લઈ જઈ રહ્યો છું તમે. પ્રણય ગીતના 11 શ્લોક કયા છે કે જ્યારે ગોપીજનોને ઠાકોરજીએ જોયા ત્યારે 10 શ્લોકમાં પ્રભુએ પ્રશ્નો કર્યા છે, ઉપદેશ આપ્યા છે. ઘરે જાઓ, રાત્રિ આવું ઠીક નથી, તમારું સ્વાગત છે. એ 10 શ્લોકોના ઉત્તરમાં ગોપીજનોએ 11 શ્લોકમાં બોલ્યા છે. ગોપીજનો 11 શ્લોકમાં ઉત્તર આપ્યા છે 10 પ્રશ્નોના. 10 શ્લોકમાં જગાવેલા પ્રભુના પ્રશ્નોના 11 શ્લોકમાં ગોપીજનોએ ઉત્તર આપ્યા. તો આ જે 11 શ્લોક છે ને, એ પ્રણય ગીત નામથી આપણે એનું ગાન કરવાના છે. મહાપ્રભુજી કારિકા સુબોધનીજીમાં લખતા આજ્ઞા કરે, વાક્યાનામ બાધ વાક્યાની તાવંતી પ્રાર્થનાધિકા એકાદશ વિધાસ્તેન તાસામ વાચો જયંતી. શ્રી મહાપ્રભુજી કારિકામાં આજ્ઞા કરે છે કે 10 શ્લોકમાં ગોપીજનોએ ઉત્તર આપ્યા છે અને 11મા શ્લોકમાં પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે. એમ 11 શ્લોકમાં ગોપીજનોએ આ પ્રણય ગીતને ગાયું. આ પ્રણયનું ગીત છે, પ્રેમનું ગીત. ભક્તો તો કહે પ્રેમ હરિ કો રૂપ હૈ, ત્યો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે, જ્યો સૂરજ અરુધુ. પ્રભુ સાક્ષાત પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે. અને એટલે જ પ્રેમ કરવો હોય તો પરમાત્માને કરાય, બાકી બધા તો મોહ છે. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. પ્રેમ કેવલ કૃષ્ણમાં થાય. પ્રેમ હરિ કો રૂપ હૈ. જો સૂરજ નીકળ્યો હોય ને માથા પર આવ્યો હોય ત્યારે લોકોને, ઘરમાં રહેલા લોકોને કેવું નથી પડતું કે સૂર્યોદય થઈ ગયો. એનો પ્રકાશ પથરાય એટલે ખબર પડી જાય કે માથે સૂર્ય આવી ગયો છે. એમ પરમાત્માને જોવાનો પ્રયત્ન ન કરશો, થાકી જશો કે પરમાત્મા છે કે નહીં. ભગવાનને જોવાની મહેનત કરવા કરતા ભગવત્તાને અનુભવવાનો પ્રયત્ન કરો. અને ભગવત્તા અનુભવવા લાગશો ને તો ભગવાન છે એનો વિશ્વાસ આપમેળે આવી જશે. ગોપીજનો અહીંયા પ્રણય ગીતમાં એ જ કહેશે કે પ્રભુ કહે છે ને કે આ સંસારમાં પાછા જાઓ. જો સંસારનું એ જ છે ને, સંસાર આપણો પ્રત્યેક ઘટનાઓમાં આપણો વિશ્વાસ તોડે છે. સંસારમાં વિશ્વાસ ના કરશો, ના કરશો, ના. તમને પ્રત્યેક ઘટનાઓમાં અવિશ્વાસ પેદા કરાવે છે સંસાર. તમને ધોખો આપીને તમને અનુભવ કરાવે છે કે આના પર વિશ્વાસ ન કરશો. છતાંય સંસારમાં અભાવ આપણને આવતો નથી. અને પ્રભુ પ્રત્યેક ઘટનાઓમાં વિશ્વાસ બેસાડે છે, છતાંય આપણને વિશ્વાસ બેસતો નથી. આ જ વિચિત્રતા છે. સંસાર જોજો, દરેક ઘટનામાં તમારી શ્રદ્ધા તોડશે કે મારામાં શ્રદ્ધા ન રાખીશ, ન રાખીશ, ન રાખીશ. અને ભગવાન શ્રદ્ધા બેસાડે. પણ આ જીવ અનંત જન્મોથી ભટકેલો છે, સંસારમાં જ રમેલો છે. અને એટલે જ સંસારમાંથી એની શ્રદ્ધા જતી નથી. જો એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વે જીવ કી કા ગતિ, જો સબસો કરત સનેહ. એક હરણમાં પ્રેમ થયો તો બીજા જન્મમાં હરણ થવા લાગ્યું. તુલસીદાસ કહે તો જે બધાને પ્રેમ કરે એની તો શું દશા થશે, શું એની ગતિ થાય. આ તો પ્રેમનું ગીત છે. પ્રેમનો ઉદય થાય ત્યારે આ બધું છોડવું નથી પડતું કે આ ક્રોધ છોડો, લોભ છોડો, ના છોડો. પ્રેમ પ્રગટે તો આ બધુંય ખરી પડે, બધુંય છૂટી જાય. ગોપીજનોની સુબોધનીમાં મહાપ્રભુજીએ
9 પ્રકારની સ્થિતિ બતાવી કે જ્યારે ઠાકોરજી વેણુનાદ કરીને બોલાવ્યા ગોપીજનોને અને સ્વાગતમ બો મહાભાગા પ્રિયમ કિમ કરવા, તમારું સ્વાગત છે, તમે પાછા જાઓ, એમ જેમ ઉપદેશ પ્રભુ આપવા લાગ્યા ત્યારે 9 લક્ષણ મહાપ્રભુજીએ નોંધ્યા ગોપીજનોમાં અને 9 પ્રકારના ભાવ એમની અંદર છે એમ એમના 9 લક્ષણ પરથી મહાપ્રભુજીએ નોંધ્યું. જ્યારે જોયું કે ઠાકોરજીએ કહ્યું તો ગોપીઓનું મુખ નીચું હતું. ઠાકોરજી સમજાવતા હતા ને, પતિની સેવા કરો એ જ તમારો ધર્મ છે ને ઘરે જતા રહો, ત્યારે ગોપીઓનું મુખ નીચું છે, ઠાકોરજી સામે જોતા નથી. અને મહાપ્રભુજીએ કહ્યું આ ભક્તિ તિરોભાવનું લક્ષણ અહીંયા ગોપીજનોએ પ્રગટ કર્યું. જાણે ભાવ પૂરો ન થતો હોય ને ભક્તિનો તિરોભાવ થઈ રહ્યો છે એનું લક્ષણ ગોપીજનોએ મુખ નીચું કરીને બતાવ્યું. ગોપીજનો ઠંડી શ્વાસો લઈ રહ્યા છે. મહાપ્રભુજી કહે એ પ્રાણોમાં જાગેલી પીડાનો અનુભવ બતાવે છે કે ગોપીઓના પ્રાણમાં પીડા છે એનું પ્રગટીકરણ છે. શોક ગોપીઓના મુખમાં દેખાયો, એ ગોપીઓની અંતરવેદના પ્રગટ કરી છે ગોપીઓએ. હોઠ સુકાતા દેખાયા, મહાપ્રભુજી કહે કામાશક્તિના અભાવનો બોધ બતાવ્યો. ચરણ અંગુષ્ઠથી ભૂમિને ખોદી રહ્યા છે ગોપીજનો, જોયા છે નીચે અને પોતાના ચરણથી અંગુષ્ઠથી પૃથ્વીને ભૂમિને ખોદે છે. શરીરમાં જાગેલી પીડાનું લક્ષણ બતાવ્યું. શરીર તપિત છે, આંસુઓ વહેવા લાગ્યા ગોપીઓના આંખમાંથી. એ ઇન્દ્રિયોમાં જાગેલા દુઃખનું બોધન કરે છે. કેસરથી વક્ષસ્થળ જે આંખમાંથી આંસુ નીકળે છે ને જે કુમકુમ કેસર લગાડ્યા છે એ વહી રહ્યા છે, એ કાંતિના તિરોભાવનું લક્ષણ છે. તે જણાઈ ગયું ગોપીજનોનું. શોકમાં ડૂબી ગયા ગોપીજનો, એ આનંદના તિરોભાવ છે. અને મૌન ધારણ કરી લીધું, એ ચૈતન્યની હીનતાનો બોધ છે. ચૈતન્યતા સમાપ્ત થઈ રહ્યું છે. આમ 9 લક્ષણવાળા ગોપીજનો મહાપ્રભુજીએ દર્શન કર્યા. 10 શ્લોકમાં ઠાકોરજીએ ઉપદેશ આપ્યો છે. હવે જો પ્રણય ગીતને ગાન તો કરીશું આપણે સાથે મળીને 11 શ્લોકોનું, પણ આ પ્રણય ગીત સમજવા માટે ઠાકોરજીએ જે 10 શ્લોક કહ્યા છે, એટલે જેણે જેણે ભાગવત કથા પૂર્વમાં સાંભળી હશે એમને ખ્યાલ હશે. એટલે પ્રભુએ જે 10 શ્લોક કહ્યા એને આપણે નથી ગાતા, પણ ગોપીજનોના 11 શ્લોકોને ગાઈએ છીએ. પણ એ 11 શ્લોકોને જ્યારે હું સમજાવીશ ત્યારે પ્રભુના કયા શ્લોકનો કયો ઉત્તર છે એનું અનુસંધાન આપણે મેળવતા જઈશું, જેથી આપણને ખ્યાલ રહે કે ઠાકોરજી આ પ્રશ્ન કર્યો સ્વાગતમ બો બા ભાગા પ્રિયમ કેમ કરવાણી બ, તો એ પ્રશ્નના ઉત્તરમાં કયા શ્લોકમાં જવાબ છે એ બંનેની સમાનતા જોતા જઈશું. જો આ કથા થોડુંક અધ્યયનના પક્ષમાં છે એટલે એ પ્રકારે આપણે થોડું દર્શન કરીશું. અને પછી ભાગવતની કથાને પણ મારે આજે વિસ્તારથી વર્ણન કરવી છે, એટલે પ્રણય ગીતનું પહેલાં ગાન કરીએ અને પછી એનું અનુપાન કરીશું. આઈએ ગોપીઓના સ્વરમાં સ્વર ભેળવીએ. તમારા બધા પાસે આ પુસ્તિકા તમને આપવામાં આવી છે અને આ કમ્પલસરી બુક છે. જે આ બુક ના લાવે એમણે ક્લાસરૂમમાં નહીં આવવાનું. તો સાથે ગોપી સાથે મળી અને ગાન કરીશું. વેણુ ગીત જે રાગમાં જે ઢાળમાં આપણે ગાયું એ રીતે જ પ્રણય ગીત ગાઈશું. મૈવં વિભોરતિ ભવા ગતિતુંગ સંશય સંત્યજ્ય સર્વ વિષયા સ્તવ પાદમૂલમ ભક્તા ભજસ્વ દુર્વ ગ્રહમાટ્યજાસ્માન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષું. યત્પત્ય પત્ય સુરદા મનુવૃત્તિરંગય સ્ત્રીણાં સ્વધર્મ ઇતિ ધર્મવિદાત્વયોક્તમ अस्त्वेवमेतदुपशे पदे त्वजीशे श्रेष्ठो भवांस्तनुभृतां किल बन्धुरात्मा. कुर्वन्ति त्वयि रतिं कुशला स्वात्मन्
नित्य प्रिये पतिसुता विभिराति दैकिम् अन्न प्रसीद परमेश्वर मास्मचिन्त्या आशामृतां त्वयि चिरा करविन्दनेत्र चित्तं सुखेन भवता पनुतं गृहेषु यन्निविशत्युतकरावपि गृह्यकृत्ये पादौ पदं न चलत् स्तव पादमूला याम कथं व्रजमथो करवाम किं वा सिञ्चाङ्गन स्वरधरामृतपूरकेण आसावलोककलगीतजयाग्निं नो चेत् वयं विरहजा उपयुक्तदेहा ध्यानेन यामपदयो पदवीं सखेते यर्हम्बुजाक्ष तव पादतलं रमाया दत्तक्षणं क्वचिदरण्यजनप्रियस्य अस्प्राक्ष्मतत् प्रभृतिनान्यसमक्षमङ्ग स्थातुं त्वया विरमिता बत पारयाम पदाम्बुजरज शकमेतुलस्या लब्ध्वापि वक्षसि पदं किल भृत्यजुष्टम् यस्या स्ववीक्षणकृते न्यसुरप्रयास तद्वत्कृतं स्वयतव पादप्रपन्ना तन्नः प्रसीद वृजिनार्दन तेऽङ्घ्रिमूलम् प्राप्ता विसृज्य वसति स्वदुपासनाशा त्वत्सुन्दर स्मितनिरीक्षण तीव्रकाम तप्तात्मनां पुरुषभूषण देहि दास्यम् विक्षालकावृतमुखं तव कुण्डलश्री गण्डस्थलाधरसुधम् असितावलोकम् दत्ताभयं च भुजदण्डयुगं विलोक्य वक्षश्रियैकरमणं च भवाम दास्य स्त्रङ्गते कल्पदायतमूर्छितेन सम्मोहिताय सरिता न चले त्रिलोक्यां त्रैलोक्यसौभगमिदं च निरीक्ष्यरूपं यद्भूद्विज द्रुममृगा पुलकान्यबिभ्रन् भवान् व्रजव यातिर्जातो देवो यथादिपुरुष सुरलोकगोप्ता तन्नो निदेहि करपञ्चजमातबन्धो तप्तस्थलेषु च शिर सुचिकिङ्करीणाम् श्री गोवर्धन नाथ की जय।
11 શ્લોકમાં ગોપીજનોએ પ્રણય ગીતનું ગાન કર્યું. 10 શ્લોકમાં પ્રભુએ પ્રશ્નો કર્યા છે. જ્યારે નેત્રો પ્રભુએ ખોલ્યા, અનંત ગોપીજનો દેખાયા. ઠાકોરજીએ આશ્ચર્યચકિત દ્રષ્ટિ કરી. ગોપીઓને જોઈને પ્રભુ બોલ્યા, સ્વાગતમ ગો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયં કશ્ચિત બ્રૂતાગમન કારણમ. સ્વાગતમ ગો મહાભાગા. આપનું સ્વાગત છે ગોપીજનો. પ્રિયમ કિમ કરવાણી વહ, આપનું હું શું પ્રિય કરું. વ્રજસ્યાનામયં કશ્ચિત બ્રૂતાગમન કારણમ, અહીં કેમ આવ્યા છો, અહીં આવવાનું કારણ કહો. ગોપીઓ આશ્ચર્યથી જોવા લાગી. અરે વેણુનાદ કરીને ઠાકોરજી આહ્વાન કર્યું, અમે અહીંયા આવ્યા અને પ્રભુ પૂછે છે શા માટે આવ્યા. રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા, આ ઘોર રાત્રિમાં અહીંયા આવવાનું કારણ શું. પાછા જાઓ. સ્ત્રીએ આમ રાત્રિમાં વનમાં આવવું ઠીક નથી. તમારા સ્વજનો તમારી પ્રતીક્ષા કરતા હશે. તમારા પિતા, બંધુ, સખા, બાળકો તમારી રાહ જોઈ રહ્યા હશે. ગમે તેવો પતિ હોય, દુર્શીલો, દુર્ભગો, રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે. આમ 10 શ્લોકોમાં વિવિધ પ્રકારની વાતો કરી પ્રભુ. ગોપીએ બધું જ સાંભળ્યું અને હવે ઉત્તર આપતા ગોપી પ્રણય ગીતનું ગાન કરતા પ્રથમ શ્લોકમાં બોલી, મૈવં વિભૂયતિ ભવ ગહિતું નૃશંસ સંત્યજ સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. મૈવં વિભોરતિ ભવાન ગદિતુમ સંત્યજ સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. હે વિભો, સંબોધન કર્યું, આપ તો વિભુ છો. અને વિભુ કોને કહેવાય. મૈવમ વિભો, આપ તો વિભુ છો. જે સર્વ સામર્થ્યવાન હોય ને એને વિભુ કહેવાય. જે સર્વ કંઈ જાણતો હોય એ વિભુ કહેવાય. સંબોધન ગોપીજનો કહે છે આપ તો વિભુ છો, સર્વ સામર્થ્યવાળા છો. અને એટલે તો આપને કહીએ છે, આવા ક્રૂર વચન કેમ બોલી રહ્યા છો કે પાછા જાઓ. અહીંયા આપ જ્યાં છો ત્યાં અમને ભય કોનો, શેનો ભય. અને આપ વિભુ છો. આપ જાણતા નથી કે અમે અહીંયા કેમ આવ્યા છે. અને આપ અમને ઘરે જવાનું કહો છો. ઠાકોરજી જ્યારે કહ્યું સ્વાગતમ બહુ મહાભાગા, આ પ્રથમ શ્લોકનો પ્રથમ ઉત્તર છે. સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યા નામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણમ. જો ઠાકોરજીએ પહેલા જ સંકેત કર્યો મહાભાગા, ભાગ્યશાળી ન કહ્યું, મહાભાગા કહ્યું કે ગોપીજનોને સંકેત કરતા પ્રભુ કહે છે કે આ તમને જે મળવાનું છે એ તમારા કર્મોનું ફળ રૂપે જે ભાગ્ય બને એનું નથી. આ તો મારા કૃપાના બળે જે ભાગ્ય નિર્માણ થાય ને એનું ફળ મળવાનું છે. અને ભાગ્યશાળી ન કહ્યું, મહાભાગા કહ્યું. આપ તો મહાભાગા છો, કારણ કે આ કર્મોનું ફળ નહીં, આ તો કૃપાનું ફળ મળવાનું છે. ઠાકોરજીએ કહ્યું વ્રજસ્યા નામ એમ કશ્ચિત, વ્રજમાં બધું કુશળ તો છે ને. અને એનો ઉત્તર આપતા ગોપીજનો કહે સંત્યજ સર્વ વિષયાંશ તવ પાદમૂલમ. વ્રજમાં બધા જ સંબંધો છોડીને અમે નીકળ્યા છીએ. અમારો વ્રજથી શું સંબંધ. આપ અમને પૂછો છો કે વ્રજમાં વ્રજસ્યા નામ એમ કશ્ચિત, વ્રજમાં બધું કુશલ મંગલ તો છે ને. આપ અમને પૂછો છો, સંસાર છોડીને આપના શરણે આવ્યા હોય એને સંસાર કેમ છે એવું આપ પૂછો છો. પ્રભુ આપ વિચારો તો ખરા કે આપ શું પૂછી રહ્યા છો. સંત્યજ સર્વ વિષયાંશ તવ પાદમૂલમ. અમે તો આપના ચરણ કમલનો આશ્રય કરવા સર્વ વિષયોને છોડીને આવ્યા છે. અને જ્યારે આપણે કચરા ટોપલીમાં કોઈ કચરો ફેંકી દઈએ પછી બહાર આવીને વિચારીએ કે કચરો ફેંક્યો ઠેકાણે તો જશે ને, એનો યોગ્ય તો થશે ને, કંઈ કામનું તો ન હોય.
જેમ નકામી વસ્તુ ફેંકી દીધા પછી એનું ચિંતન થતું નથી, એમ સંસારને છોડ્યા પછી, આપના શરણે આવ્યા પછી હવે સંસારનું ચિંતન અમે કરવા તૈયાર નથી. પાદૈક મૂલ, આપના ચરણ કમલનો અમે આશ્રય કર્યો છે. અને આ ગોપીજનોને વૃત્રાસુર યાદ કરે છે. આ પાદૈક મૂલ શબ્દ કોણે વાપર્યો? અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતે ઋણાસ્તે ગૃણીત્વા કર્મ કરોતુ કાય. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો. કોનો દાસાનુદાસ થાઉં? કે જેમણે બધું છોડી આપના ચરણ કમલના મૂળનો જેણે આશ્રય કર્યો એના દાસનો દાસ થયો. એટલે વૃત્રાસુર પણ ગોપીજનોના દાસનો દાસ થવાનું કહે છે. મહાપ્રભુ એટલે જ તો કઈ ગોપિકા નામ ગુરુર પ્રોક્તા. આપણા ગુરુજનો ગોપીજનો છે. સંત્યજ્ય સર્વ વિષયાંસ તવ પાદ મૂલમ. પ્રભુ સંસાર અમને યાદ ન અપાવો. અને આપ અમને સંસારમાં મોકલો છો, પણ ગમે તેટલું ઉત્તમ બીજ હોય, ગમે તેટલું સારું ખાતર નાખો, ગમે તેટલું પાણી નાખો, સૂર્યપ્રકાશ આપો, પણ બીજને એકવાર શેકી નાખો ને પછી એને ભૂમિમાં વાવો, ગમે તેટલું ખાતર, પાણી, સૂર્યપ્રકાશ બધું જ એને મળે, પણ શેકાયેલા બીજમાં ફણઘા ફૂટતા નથી. એમ આપની વેણું સાંભળી અમારું હૃદય આપના તાપમાં શેકાઈ ગયું છે. હવે એમાં સંસારના ફણઘા નહીં ફૂટે, એટલે સંસાર વિશે અમને ન પૂછો. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર कैसे भावेरी लेकर मीन दूध में राखो जल बिन सच नहीं पावे. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કૈસે ભાવે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કૈસે ભાવે. જેનું મન પ્રભુમાં લાગ્યું હોય, ગોવિંદ સ્વામીની દીકરી આવી ઘરે રહેવા, બોલતા નથી, વાત થતી નથી. પૂછું પિતાજી મારાથી નારાજ છો, કેમ બોલતા નથી? ગોવિંદ સ્વામીએ કહ્યું, મન એક હતું એ તો બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરના ચરણે ધરી દીધું, બીજું હોય તો તારામાં લગાડું ને બેટા. दूध में राखो जल बिन सचु नहीं पावे हो. जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावे हो. જેનું મન હરિમાં હોય એને